તો નમસ્કાર મિત્રો ચૈતરભાઈ વસાવા સાથે અત્યારે ખેલ ખેલાઈ રહ્યો છે કેમ કે ચૈતરભાઈ વસાવાને જેલમાં પણ પૂરી દેવામાં આવે છે એ પણ 7 વર્ષ માટે। એટલે ચૈતરભાઈ વસાવા જેલમાં ગયા એટલે તેમનું ધારાસભ્યનું પદ તો ગયું કેમ કે જે 7 વર્ષની સજા થઈ એટલા માટે ધારાસભ્યનું પદ ગયું। એટલે ચૈતરભાઈ વસાવાએ કંઈ પણ કરી શકવાના નથી। અને બીજું કે તેમની સાથે ખેલ કયો ખેલાયો છે એ હું નથી કહેતો, આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળી રહી છે। અને મને તો એવું લાગે છે કે ખેલ ખેલાયો પણ નથી, પણ અમુક ટકા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા સાથે ખેલ ખેલાયો છે। એનું કારણ એ છે કે ચૈતરભાઈ વસાવા પહેલા જે સંજય વસાવા સામે તેમની કંઈક મારપીટનું થયું હતું, ચૈતરભાઈ વસાવાએ તેમને છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો, તેમને વાગ્યો પણ નહોતો, મને એવું લાગે છે। અને ચૈતરભાઈ વસાવાને એમાં પણ 3 મહિનાની સજા થઈ હતી। એટલે ચૈતરભાઈ વસાવાએ ત્યાં પણ સજા ભોગવી હતી 3 મહિનાની। અને અત્યારે પણ ચૈતરભાઈ વસાવાને જે આ વન કર્મચારીઓ છે વન વિભાગના, તેમની સાથે આ જે હાથાપાઈ થઈ અને પછી હવામાં ફાયરિંગ થઈ, તેમાં ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા સંભળાવી દેવામાં આવી। તેમાં પણ ચૈતરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે અને આગળ પણ ચૈતરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે। એવું હું નથી કહેતો, પણ આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને આ માહિતી મળી રહી છે। એ તો તમને બધાને પણ ખબર હશે કે તમે અલગ અલગ જગ્યાએ વિડીયો જોતા હશો, યુટ્યુબની અંદર જોતા હશો, કાં તો ઇન્સ્ટાગ્રામની અંદર જોતા હશો, અથવા તો ફેસબુકની અંદર તમે વિડીયો જોતા હશો, અથવા તો વોટ્સએપની અંદર એકબીજાને વિડીયો શેર થતા હશે। એના લીધે તમને પણ માહિતી મળતી છે કે ચૈતરભાઈ વસાવા સાથે ખેલ ખેલાઈ રહ્યો છે। અને અત્યારે આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એ બીજી પણ માહિતી મળી રહી છે કે ડેડિયાપાડા વિસ્તારની અંદર ચૈતરભાઈ વસાવા એક હતા અને તેમની સાથે મનસુખભાઈ વસાવા હતા। એટલે ચૈતરભાઈ વસાવા એટલે કે એ વિસ્તારના એ બંને લોકો હતા। એટલે ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા ડેડિયાપાડાની અંદર વધારે હતી। એટલે કે ચૈતરભાઈ વસાવા ત્યાંના ધારાસભ્ય હતા એ વિસ્તારના, અને એમાં ચૈતરભાઈ વસાવાની લોકચાહના વધારે હતી અને મનસુખભાઈ વસાવાની એટલી ચાહના નહોતી। એટલા માટે ચૈતરભાઈ વસાવા આગળથી પણ આમ આદમી પાર્ટીમાં હતા અને મનસુખ વસાવા તેમની વિરોધ પાર્ટી એટલે કે બીજેપીમાં હતા। એ કારણોસર કદાચ ચૈતરભાઈ વસાવાને ફસાવી દેવામાં પણ આવ્યા હોય કે ચૈતરભાઈ વસાવાને અત્યારે આપણે જો કાબૂમાં નહીં કરીએ તો આગળ જતા આ વ્યક્તિ છે બહુ મોટો થઈ જવાનો છે। એનું કારણ છે કે આગળ જતા આ વ્યક્તિ ગમે તે કરી શકશે, કેમ કે આટલું પદ હોવા છતાં બિલકુલ પહેલા પદ નહોતું અને અત્યારે આ પદ છે, એમ હોવા છતાં આ વ્યક્તિ ગમે તેવા વ્યક્તિને સામો થઈ જાય છે અને ગમે તેવા વ્યક્તિને નાના માણસ માટે થઈને લડવા માટે પણ તૈયાર થઈ જાય છે। નાના માણસ માટે થઈને જેલમાં જવા માટે પણ આ વ્યક્તિ તૈયાર થઈ જાય છે। એટલે આ વ્યક્તિને આપણે સાઈડમાં કરી દઈએ એટલે ચૈતરભાઈ વસાવાને સાઈડમાં કરવાથી આપણી જીતવાની શક્યતાઓ વધી જાય, એવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને ખબર પડી ગઈ છે। એવું હું નથી કહેતો, લોકો કહી રહ્યા છે, આદિવાસી સમાજના ભાઈઓ કહી રહ્યા છે, અને અમુક ટકા સોશિયલ મીડિયાની અંદર એવી પોસ્ટો જે વાયરલ થઈ રહી છે એના કારણે આપણને આટલી બધી માહિતી મળી ગઈ છે। તો મિત્રો એના વિશે તમને શું લાગે છે? મને એવું લાગે છે કે ચૈતરભાઈ વસાવા હવે કદાચ બધા લોકો એમને સપોર્ટ કરે છે એટલે ટૂંક જ સમયમાં જેલની બહાર આવી પણ જશે। અને તમને શું લાગે છે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે કે નહીં આવી શકે, કે તેમને 7 વર્ષ માટે જેલમાં રહેવું જ પડશે? એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।